કેશોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ પાણખાણ ગામેથી 7.63 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સુપ્રભાત 24 ન્યૂઝ। તો વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂના ધંધા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર એસઓજી અને કેશોદ પોલીસની સંયુક્ત ટીમને બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સ્થળ પરથી ચાલુ હાલતમાં 4 દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ 2000 લીટર વોશ અને 200 લીટર તૈયાર થયેલ દેશી દારૂ, એક ટ્રેક્ટર ટ્રોલી, એક સ્પ્લેન્ડર બાઇક તેમજ ગેસના ચૂલા, ડ્રમ અને અન્ય સાધનો મળી 7,63,000નો મુદ્દામાલ કબજે કર્યો। આ કેસમાં દીપક દુદાભાઈ સાંદરવા અને ભરત ઉર્ફે ભીમો ચાવડાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે દિલીપ સાંદરવા સહિત અન્ય આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને પીએસઆઈ એમડી મકવાણા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। રિપોર્ટ બાય શોભના બાલસ, કેશોદ, જૂનાગઢ।